તો હાલો બધાને જય માતાજી. માતાજીનું સારું કરે તો કેમ છો બધા? મજામાં છો? તો મજામાં દેશો. અમે પણ મજામાં છીએ. અને આપણે એક દી તુર ધોકાવતા હતા, એ જેવી તેવી ધોકાવી હતી. અને આજ જો અડધી ધોકાઈ નાખી, હવે થોડીક જ રહે છે. બીજી ઉપણી હોય તે નાખીએ હમણાં બધી ઉપણી. એ તમને બતાવીને તો આ જો આમ કોઈ કેટલો ઢગલો જો બતાવી. આમાં મિત્રો કાંઈ નથી રહ્યું, ખોફા રહ્યા છે એટલે બધા જ નાખવાના ખોફા. કારણ કે પાકે ઓલી થઈ જાય થપ, પણ તડકો દાય પડતો ને એટલે ના આખી રાત એમને ઉઘાડી પડી રહે મિત્રો. અને હાર પકડી જાય એટલે એવી રીતના થતું હતું કે કેદુની આપણે હાર ખડું લઈ લીધું હોત, સરસ મજાનું ખડું લઈ લીધું આપણે. આમ કરી નાખી દેવાનું. આપણે મિત્રો તુર કરતા છે ને ખોખાનો ઢગલો વધારે છે. ટ્રેક્ટર લઈને આવવું પડશે ભરવા. પાલો છે ને વેસા તો લેવો હોય કહેજો તુરનો કા. તો આપણે છે ને આ કીધું નિરાતે કાઢી નાખીએ ને તો એક જાય ગોતું વિશેથી થોડુંક કાઢી દઈએ આપણે. તો મિત્રો આમાં કંઈ રૂ નથી, ખોટા ખોટા ફાફા મારી જોઈએ એમાં. ને દી આથમું છે, તમે જોઈ શકો છો. જુઓ અને આપણે થોડું લેવાઈ રહ્યું છે. હવે થોડુંક જેવું તેવું સારું કરવાનું છે. અને આમ તો થોડી ઉપણી નાખ્યું ને ખોફા આવો અંકુર વરા કરો થોડાક ખોફા આવડા. તો મિત્રો આમાં કોક દાણો કીધું હોય ને તો આમાં ફેરવી એટલે તળિયે વયો જાય. આમ ઉપર ઉપરથી ખોફા લેવાઈ જાય ને તો દાણો તળિયે પીડ્યા રહે. તો મિત્રો આપણે એટલી તુર ઓલી ઉપણી નાખી, પછી તમને બતાવી કેટલી તુર થઈ છે. બના રહેજો વિડીયામાં. પવન વિનાની પણ શું કરવું, પવન વિનાની હાલો મિત્રો આપણે ઘરે પૂજી ગયા છીએ અને એ તુરનું ખડું લઈ લીધું. હવે આ તુરનું શાક બનાવવાનું. જો લીલી તુરનું દાણાનું શાક બનાવી નાખી. થોડીક તુર ઉતારી અને આપણે તુરને આપણે ઢગલો બતાવ્યો નહીં. શેઠ આવ્યા હતા પછી પાક પાડી લીધા ને સીધા શેઠ વહી ગયા ઘરે ને અમે ગામમાં. અને આ એટલી તુર ફોલી નાખી. આપણે શાક બનાવી નાખ્યું. કા શાક બનાવી નાખ્યું, થોડુંક બનાવી નાખશું. મને ભાવશે, હું રસો ખાઈશ, તમે આ દાણાનું ખાઈજો તો મસ્ત. આ મીઠી છે, ગળહટી છે તુર. હાલો મિત્રો, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો બધાને જય માતાજી ને બાય બાય.